અને હવે સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટના જામકંડોરણા પાસેના રાજપરા ગામના ખેડૂતોને ખાતર ખરીદીનો કડવો અનુભવ થઈ ગયો। જામકંડોરણાની મધુવન સોસાયટી પાસે મધુવન એગ્રો નામની પેઢીમાંથી ખરીદેલા ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। ખેડૂત દ્વારા ડીએપી ખાતરની 2 થેલીઓ ખરીદવામાં આવી હતી, જેને ઘરે આવીને ખોલવામાં આવતા તેમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા હતા। બાદમાં ખેડૂતે એગ્રોની પેઢીને જાણ કરતા આ બાબત જાહેર ન કરવા માટે કંપની દ્વારા આગ્રહ કરાયો હોવાનું પણ ખેડૂતે જણાવ્યું હતું। કરવી છે આ ખાતર મધુવનમાંથી ડીએપી ખાતર લીધેલ છે। આમાંથી જો તમે ભાઈ આવડા કાંકરા નીકળે છે, જોઈ લ્યો। આમ જો આ કાંકરા, આ ખેડૂની હાલત જો 1450ની થેલી, 1450ની થેલીમાં આ એક થેલીમાંથી ઓછામાં ઓછા 5 થી 6 કિલો કાંકરા નીકળશે કાયદેસરના વીણી। એટલે આમ જોઈ લ્યો, હજી તો 2 તગારા હેઠું થયેલું છે। હવે અમારે આગળ કાર્યવાહી ચાલુ કરવી છે। રોડનો દીકરો હોય ને તે પકડી લેવા છે, કંપની બંધ કરાવી દેવી ડીએપી, પછી ક્યાં વાત છે। અને જે આ થેલી હજી સોયડી નથી, જો આ થેલી હજી તોડવી જો હે ને, વિડીયા બાદ જો આમ હોય ને સીધી ખબર પડે ને ત્યાં જોઈ લ્યો કાંકરા, જોઈ લ્યો, આમ જોઈ લ્યો આવડા આમ જોઈ લ્યો, આમ જોઈ લ્યો કાંકરા, આમ જો આ કાંકરા પાણા છે, આમ જોઈ લ્યો, આમ જો તો ખરા આ બધાય કાંકરા આમ તો જો આ પાછા આ થેલી ભાઈ આમ જોઈ લ્યો, જોઈ લ્યો આ બધા ના આંબીલા જોડે લાગત કાંકરા આમ તો જો આ લાગત કાંકરાનો થર મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો તો, આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા, જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા। એટલે મેં મધુવન એગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત